વિડીયો ઉતારો ના ભાઈ ના કાંઈ ઉપાધિ નહીં બેસ્ટ હા એટલું તો યાદ જ હોય ને એટલું તો યાદ હોય ને તારું શું કે ભાઈ બંધો મજામાં વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો આજે એક્સરસાઇઝનો દી હતો 28 દિવસ ને આવી ગયા હતા એક્સરસાઇઝ કરવા રનિંગ થઈ ગઈ છે ને હવે એક્સરસાઇઝનું જ બધું બાકી છે ધાર્મિકભાઈ આપણા લોક લાડીલા બીજું હોય કે ન હોય આપણા ધાર્મિકભાઈ તો આપણી સાથે રહેવાના જ છે હર કદમ બરાબર બીજું હોય કે ન હોય ધાર્મિકભાઈ તો જ ભાઈ તો ભાઈ જ છે તો કાલે નહોતો મૂકી શક્યો કારણ કે કાલે થોડોક ટાઈમ નહોતો કારણ કે જોબનું મીટિંગ હતી ને ઘણા બધા કામ હતા ડોક્યુમેન્ટ પણ ઉપર કંપનીમાં સબમિટ અને ફોર્મ પણ હતા તો તેના માટે અને મીટિંગ હતી એટલે કાલે તો ન બનાવી શક્યો પણ આજે તો આવી જ ગયો કન્ટિન્યુ ડિસિપ્લિન એટલે અત્યારે રનિંગ થઈ ગઈ છે બસ હવે કસરતની વારી કસરત ચાલુ જ છે જો ધાર્મિકભાઈ તો કરવા માંડ્યા એક સ્ટેપ માર્યો સ્ટ્રેચિંગનો એક માર્યો રનિંગનો એક પુશઅપનો હજી 2 બાકી છે જમ્પિંગ જો કરે છે ધાર્મિકભાઈ આપણા અને બસ બીજું એ કહેવાનું હતું કે આવો નવો સપોર્ટ કરતા રહેજો આપણે તમારા નાના ભાઈને ગરમી પણ ફૂલ થાય છે પણ તોય પણ કાંઈ વાંધો નહીં આપણું ડિસિપ્લિન જવું ન જોઈએ ડેઈલીનું ડિસિપ્લિન આપણું વર્કઆઉટનું જવું ને આપણે 365 દીનો ચેલેન્જ લીધો છે 28મો દિવસ છે બરાબર બોડીમાં ફરક તો પડી ગયો છે 28 દિવસમાં એટલે તમારા ભાઈનો આપણે ધાર્મિક ભાઈને પણ ફેટ તો વજન તો ઉતરી ગયો છે પણ શેપ હજી નથી આવ્યો આપણે શેપ ધીરે ધીરે આવી ગયા છે ચેસ્ટના ને ધાર્મિક ભાઈને પણ થોડાક સમયની અંદર આવી જશે શું કહો ધાર્મિકભાઈ જય હિન્દ એમ ને ધાર્મિકભાઈ કાંઈ બોલતા નથી જય હિન્દ જ બોલે છે કાંઈ વાંધો નહીં અત્યારે વર્કઆઉટનો સમય છે હાલો તો હવે વર્કઆઉટ કરી લઈ અને જાસી ત્યાં પાછો તમને જણાવશી તો ત્યાં લગી મળીએ થોડેક સમય પછી પાછા જય શ્રી મહાકાલ ઉભા રહ્યો લાગી ગયો છે તોય આજે 100 મારવા છે 40 લાગ્યા બરાબર હજી 3 સેટ મારવાના બાકી છે 4 3 નહીં 4 સોરી કાંઈ વાંધો નહીં આવીને આવી મહેનત કરતો રહીશ અને તમે સાથ દેતા રહેજો બરાબર હમણાં થોડાક સમય પછી પાછો એપ્સની કસરત ત્યાં પાછું તમને બતાડીશ તો મળીએ થોડાક સમય પછી હા